હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસના અધ્યાય અને કથા. તો આપણે આજે વાંચીશું અધ્યાય 25. તો સૂતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, તે પછી ધૃષ્ટદ્યુમ્ન રાજાએ ઉપાધ્યાયનું વિધિ વાલ્મીકીને પૂછ્યું. ત્યારે વાલ્મીકી કહેવા લાગ્યા કે હે રાજન, પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની 14, 9 અને 8મના દિવસે ઉદ્યાપન કરવું. તે પછી યથાશક્તિ બ્રાહ્મણોને નોતરા દેવા અને મધ્યાહન વખતે 1000 કે 24 રૂપિયા ભાર અથવા શક્તિ પ્રમાણે 5 ધાન્યની ઉત્તમ મંડળ કરવું. તેની ચારે બાજુ વસ્ત્ર સહિત શ્રીફળ મૂકવા અને નાગરવેલના પાન મૂકવા. તે પછી 4 સુંદર કળશ સ્થાપવા. તેના ઉપર શ્રીફળ અને બળદેવ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધનું સ્થાપન કરવું. વ્રતના આરંભમાં કળશ સહિત સ્થાપેલા શ્રી કૃષ્ણ અને રાધાને લાવી મંડપની મધ્યમાં સ્થપાવવા અને વિદ્વાન બ્રાહ્મણોને, આચાર્યોને 4 બ્રાહ્મણોને વરુણી આપવી અને 2 વસ્ત્રો અને સોનાની પવિત્ર આપવી. 4 દિશામાં 4 દીવા કરવા. પછી મનથી નાળિયેર વડે, ફળો વડે અને અર્ધ આપો. પછી જેના અંતમાં ચતુર્દશી થઈ એવા નામોથી તલનો હોમ કરવો. પછી દર્પણ અને માર્જન કરવા, આરતી કરવી. પછી નમસ્કાર કરીને આચાર્યને દક્ષિણા આપવી. વરુણી કરેલા બ્રાહ્મણોને ઘંટા, આભૂષણ સાથે અને વાછરડાવાળી ગાય આપવી. ઘી તથા તલનું દાન કરવું. સ્ત્રી પુરુષોને વસ્ત્ર સહિત ઉમા મહેશ્વરની મૂર્તિ દેવી અને 8 પ્રકારના પદ અને પગરખાનું દાન કરવું. શ્રીમદ ભાગવત આપતું. વળી 30 પુડલાથી ભરેલા કાંસાના વાડકો આપો. પુડલામાં જેટલા છિદ્રો હોય તેટલા 1000 વર્ષો સુધી દાન કરવાના વૈકુંઠમાં વસે છે. 2.5 શેરનો કાંસાનો સંપુટ તથા શક્તિ પ્રમાણે પુરુષોત્તમની પ્રસન્નતા માટે ફળ સહિત આપવું. અને નિમંત્રણના સ્ત્રી સહિત બ્રાહ્મણોની પૂજા કરી જમાડવા. પછી તેમને વિદાય કરી અને મંત્રહીન, ક્રિયાહીન અને યશ, શ્રુત્યા વગેરે મંત્રોની પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગવી. મહાભૂતોને અન્ન વેચી સ્વજનો સાથે જમવું. રાત્રે જાગરણ કરવું અને રાધા સહિત પુરુષોત્તમનું વિસર્જન કરવું. ત્યારબાદ આચાર્યને મૂર્તિ સહિત દાન કરવું. શક્તિ પ્રમાણે દાન કરવું. આ વ્રત કરનાર ક્યારેય પણ દુઃખી પામતો નથી. તેમની મનોકામના પૂરી થાય છે. અંતે તે પૂર્વજો સહિત વૈકુંઠમાં જાય છે. ઇતિ બ્રહ્મ નારદીય પુરાણમાં પુરુષોત્તમમાં ઉદ્યાપન નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. આ રીતે તમે દેખ્યું ને કે આ વ્રતનો કેટલો મહિમા છે. અને આમાં પણ રાધા કૃષ્ણ સહિત જ તમને પૂજા પાઠ કરવાનું કીધું છે. એટલે જ્યાં કાનો હોય ત્યાં રાધા તો હોય જ. હવે આપણે વાંચીશું 25મી વાર્તા, મુગ્ધાની કથા. પૂર્વ અવંતી નગરીમાં વિષ્ણુપ્રિયા નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામે 2 સુલક્ષણ પુત્રો હતા. તે પુખ્ત વયના તથા તેમને પરણી દેવામાં આવ્યા હતા. મોટા દીકરા દૈવલની પત્નીનું નામ હતું રૂપવતી અને રૂપના અંબાર પર સમરૂપાળી પણ કપટી અને અભિમાની હતી. નાનો માધવ અને એની પત્નીનું નામ હતું મુગ્ધા. તે શાણી, દયાળુ, માયાળુ અને ભોળી હતી. વૃદ્ધાવસ્થામાં બ્રાહ્મણ ગંભીર માંદગીને પટકાયો અને સ્વર્ગવાસી થયો. અત્યાર સુધી બંને ભાઈઓ ઘરેથી કોઈ ચિંતા ન હતી, પણ હવે ઘરનો બોજો સાથે માથે આવી પડ્યો અને થોડા સમય સુધી તેમણે જેમ તેમ ચલાવ્યું. પરંતુ બાપની મૂડી ખલાસ થતાં મૂંઝાયા. હવે શું કરવું? જીવન નિર્વાહ માટે બંનેને ઉદ્યમ કરવા માટે કયાસ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું. તેથી તેમને કંઈ લાભ મળ્યો નહીં. ગામમાં પોતાના ઉદય નહીં થાય માટે પરદેશ જઈને ઉદ્યમ કરીને આવું વિચાર્યું. બંને ભાઈઓ પરદેશ જવા નીકળ્યા અને ઘરમાં તેમની પત્ની એકલી રહી ગઈ. માધવને તો થયું કે મારી તો ગેરહાજરીમાંથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. એમ વિચારી તેણે જતી વખતે તેની ભાભી રૂપવતીને કહ્યું કે મારી પત્નીનું ધ્યાન રાખજો. તેને ઓછું આપવા દેશો નહીં, જે તેને કઈ વાતે તેનું મન દુખાવશો નહીં, અને પુષ્કળ ધન કમાઈને થોડા જ વખતમાં પાછા ફરીશું. આ બાજુ ભાઈએ અર્ધવસ્તે પહોંચ્યા અને રૂપવતી દેરાણી મુગ્ધા જોડે નજીવી વાતમાં તકરાર કરવા માંડી. કંઈક ને કંઈક વાતમાં કાઢીને તેમને પજવા લાગી. આંખમાંથી પુષ્કળ આંસુ પજવી અને દિવસો દિવસ જેઠાણી રાંધવાની બાબતમાં દેરાણી સાથે ઝઘડા કરવા માંડી અને તેને ઘરમાંથી હાંકી કાઢવા કહ્યું. ચપ્પર પગી ઘરમાં તારા પગમાં થયા છે, બધું જતું રહ્યું, હવે તું ત્યાં સુધી ઊંચા આવતા જ નથી ને. અને મુગ્ધા બિચારીને તો ઘરની માર્ગ આપતો સપાઈ જાય તેવું થયું અને કંઈ વાંક ના હોવા છતાં જેઠાણી વાતમાં વાંધા વચકા પાડી તેને હેરાન કરવા લાગી. તેમાંય આજે તો તેને જેઠાણીએ ધક્કો માર્યો અને ઢોસા માર્યા, તમાચા માર્યા. તેથી તે ખૂબ લાગી આવી. તે રોતી કકડતી પહેરે કપડે જ ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર ગઈને ઓરડી ખાલી હતી, તેમાં જઈને રહી. દયાળુ માણસો વસતા હતા. તેમણે નિરાધાર મુગ્ધાને વાસણ, કૂચાર, દાળા, ધૂણી વગેરે આપ્યા અને મુગ્ધાએ રાહત
રાહત થઈ. તે લોકોને ખાંડવા દાણવા કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટી તે ભલી હતી. તેથી કોઈ વેળા જેઠાણીને ખબર પૂછવા જતી, ઘરનું કામકાજ કરી આપતી. પણ દુષ્ટ સ્વભાવવાળી જેઠાણીને કાંઈ ગુણ ન હતું. રૂપવતી ધર્મમાં સમજતી જ નહીં, પણ પોતે બહાર સારો દેખાવ કરે. દેવ દર્શન જઈ ક્યાંક સાંભળ અને કથા સાંભળવા પણ જાય. મનનો સંસાર જ લાગુ હતું. અને હાથીના દાંત બતાવવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય. અને પોથીમાંના રીંગણા હતા. એ વર્ષે અધિક માસ પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું અને ગામના સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા. રૂપવતી પણ તો ધર્મની રાખી છે એનું બતાવવા પુરુષોત્તમ વ્રત કરવા લાગી. ઘરમાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું અને રોજ પોતાની સહેલીઓ સાથે નદીએ નાહવા જાય. મુગ્ધા ભોળી અને સમૃદ્ધિ હતી. હજી આ વ્રત ખબર નથી. એ દિવસે તેને જેઠાણી રૂપવતી નદીએ નાહવા જતી જોઈને તે પૂછ્યું, સ્ત્રીઓ નદીએ નાહવા જાઉં છું? કેમ જાઓ છો? બધી સ્ત્રીઓ વ્રત કરે છે. તે જેઠાણી પાસે દોડી ગઈને કહેવા લાગી, મને વ્રત કરવું છે, મને પણ કોની સમજણ પાડો ને વ્રત કોનું છે, કેવી રીતે થવું, શું ફળ મળે? રૂપવતી પોતાના દુષ્ટ સ્વભાવ પ્રમાણે તાડુકીને કહ્યું, હવે જોઈ મોટી વ્રતવાળી, તું લોકોના વૈતરા કરીને પેટ ભરવામાં સમજે છે, તો તું ધર્મમાં શું સમજશે? માટે જે કરતી હોય તે કર, ખા. ધર્મના તારા જેવી અભાગણીનું કામ નથી. આ સાંભળી મુગ્ધા ઉદાસ થઈ ગઈ. આંખમાં આંસુ આવી ગયા. રડતી રડતી ઘરે આવી. આગળ જઈ જેઠાણી રૂપવતી ભાભીની નામે એક સખી મળી. મુગ્ધાએ રડતી જોઈ ભાભીને કારણ પૂછ્યું. મુગ્ધાએ કહ્યું, અત્યારે આ બધા વ્રત કરે છે ને, તો મારે પણ આ વ્રત કરવું છે, પરંતુ વિધિની ખબર નથી. મૂંઝાઈ, શું કરું? સીધો રસ્તો બતાવો ને. તુત્કારી કાઢી તો મને વ્રતની સમજણ પાડ. આ ભાભીની દુષ્ટ રૂપવતી બહેનપણી હતી, તેથી તે પણ તેના જેવી જ ચાર ચંદ્રવા ચડી જાય એવા હલકટ સ્વભાવની. મુગ્ધાને હેરાન કરવા તેને પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવી. મુગ્ધા, આ અધિક માસમાં લોકોમાં મળમાસ વ્રત કરે છે, તો આ મહિનાનું બીજું નામ મળમાસ છે. આ વ્રત બે પ્રકાર થાય છે, એક તો જાહેર પ્રકાર, બીજો ગુપ્ત પ્રકાર. મોટાભાગના લોકો પ્રસિદ્ધ વિધિ જાણે છે. અને આમાં નિર્મળ જળમાં સ્નાન કરવું, અખંડ દીપનું સ્થાપના કરવી, સંપુટનું દાન કરવું, આ પ્રસિદ્ધ પ્રકાર છે. પણ તેનું ફળ પણ મળે છે. આવું ફળ શા કામનું? તારે જેવી દુઃખી બાઈને તારા ભાવમાં જ ફળ મળે તો સુખ ભોગવી શકે. તારા સદભાગ્ય હું આ મળમાસ વ્રતની ગુપ્ત વિધિ જણાવું છું. આ વિધિ કોઈને ખબર નથી. આ તો એક મહાપ્રખંડ સંન્યાસી મારે આંગણે ભિક્ષા લાવ્યા આવ્યા હતા, તેમણે મને આ ગુપ્ત વિધિ બતાવી હતી. હજી સુધી મેં આ વિધિ કોઈને બતાવી નથી, પણ તું આ મારી સખીની દેરાણી છું, એટલે તને દુઃખી જોઈ હું તમારા પર દયા ખાઈને આ વ્રતની ગુપ્ત વિધિ સંભળાવું છું. તે પ્રમાણે આચરીશ તો તને તુરંત આ પ્રસન્ન થઈ જશે. ભોળી મુગ્ધા ભાભીની વાત ભોળાઈ ગઈ અને ભામીનીએ બોલી, બહેન, તું હવે મને એક વિધિ બતા. આ તારો ઉપકાર જિંદગી પર ભૂલીશ નહીં, અને કોઈને ધર્મને રસ્તે ચડાવવું તો બહુ પુણ્યનું કામ છે. બહેન, મારે શું કરું? ભામીની બોલી, આ જો, મળવાસ કરવાને સવારે પાણીથી કેવા મેલા પાણીથી સ્નાન કરવું, પીપળાનું પૂજન પણ મેલા જળથી કરવું, ઉપવાસ એકટાણો નહીં, પણ દિવસમાં 3 વખત તીખી તમતમતી વાનગીઓ પેટ ભરીને ખાવી, દાનમાં પાઈ પૈસા અન્ન વસ્ત્ર ન આપવા, પરંતુ પીપળાના પાનમાંથી બનાવેલા પડિયા આપી શકાય. આવી રીતે મહિનો પૂરો થયા સુધી વ્રત કરવાનું. આ વ્રતનું ફળ તાત્કાલિક મળે. સ્ત્રીઓ આ વ્રત કરે છે. મુગ્ધા બિચારી ભોળી, તે રોજ સવારે ખાળમાં કુંડીમાં એકઠા થયેલા ગંદા પાણીથી નાહવા લાગી. ગંદા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. અને જ્યારે પછી છેલ્લો દિવસ આવ્યો ત્યારે ભામીને મળીને પૂછ્યું, બહેન, મેં તો તમારા કયા મુજબ આખો મહિનો વ્રત કર્યું, પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ભામીને કહ્યું, હા હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી ને, એ પીપળાએ સાંજમાં જઈને કહેજે કે પીપળા રહેલા પુરુષોત્તમ ભગવાન સાચા હૃદયથી માણમાસ વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે તેનું ઉત્થાપન કરું. મુગ્ધા પચમાસ બોલી ઉઠી અને પ્રભુ આજ્ઞા ન આપે તો? ભામીને કહે, જા, હવે જા. એવું તો કાંઈ બનતું હશે, ભગવાન તો રાજી હોય એટલે તુરંત ઉત્થાપન કરાવીને આજ્ઞા આપશે. વેળાએ તારે હાથે જોડીને કહેવાનું કે પ્રભુ કાલે મારે ત્યાં જમવા પધારજો. સારું બહેન, એ પ્રમાણે કરીશ. કઈ મુગ્ધા ઘરે ગઈ. ભામીની મનમાં હસવા લાગી, કારણ કે તેની મુગ્ધાની બનાવટ હતી. મુગ્ધા તો તુરંત બનેલી પાણીનો લોટો ભરીને મેલા પાણી લઈને પીપળા પાસે ગઈ અને ચારે બાજુ પ્રાર્થના કરી કે સાચા હૃદયથી પ્રાર્થના કરી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. તે સાચે પીપળાના તળમાંથી ગીવી અવાજ આવ્યો, એ ભલી ભાઈ, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. કાલે તું
ખુશીથી ઉત્થાપન કરજે, તેમાં હું જમવા આવી, પરંતુ મને દેખીને તમે કોઈ પૂછપરછ કરે તેને જવાબ આપવાનો કે મોટા મોટા ભાઈ પરદેશી રડીને આવ્યા છે, આ બહુ જ વર્ષે બહેનના ઘરે આવ્યા છે. યાને ઘેબી અવાજ આવતો બંધ થયો. હવે મુગ્ધાને ખાતરી થઈ ગઈ કે પ્રભુ પ્રસન્ન થયા છે અને હરખભેરી ભામીની પાસે દોડી ગઈ અને કહેવા લાગી, દેખો સાંભળી ભામીની ડગાઈ ગઈ અને પીપળામાંથી પડી ભગવાન બોલતા હશે. હજી પણ મુગ્ધાએ મનમાં ભામીને કહ્યું, બહેન, આવતીકાલે તારે 108 બ્રાહ્મણોને લાડવા ખવડાવવા માટે નોતરા આપજે. દેવરાણીને તેજે કાલે વહેલી સવારે ઉઠી નાહી ધોઈ પીપળે પૂજન રસોડામાં જઈને 5.5 ઘી ગોળ 1 જોડ લાડુ બનાવજે. જ્યારે બ્રાહ્મણે જમવા આવે ત્યારે તારા ભાઈ બનીને આવેલા પુરુષોત્તમ ભગવાનને એ લાડુ આપી કહેવાનું કે ભાઈ, આ લાડુ 108 બ્રાહ્મણોને પીરસી દો. મુગ્ધા ત્યાંથી 12 બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. આ બાબતની ખબર તેની જેઠાણીને રૂપવતીને પડી એટલે તે 108 બ્રાહ્મણો પોતાની ત્યાં જમવા નોતરા દઈ આવી. બીજે દિવસે રૂપવતી ત્યાં મોટા ચૂલે દેખાડો રસોઈ તૈયાર ભાવવા માંડી. મુગ્ધાને ત્યાં તો એક જ મોટો લાડુ તૈયાર કરીને રાખી મૂક્યો હતો. ત્યાં જમવાને વખત થયો તો એક જ પછી બ્રાહ્મણો આવવા લાગ્યા. રસોઈ થવાની કે નિશાની ન જોઈ. આવતા બધા આસપાસ વાતો કરી રહ્યા હતા કે અહીંયા તો કોઈ ઠેકાણું પણ નથી, જમવાના લક્ષણો પણ નથી. પેલી રૂપવતી ત્યાં ક્યાંય બધા જમવા બેસી ગયા છે. મુગ્ધા મનમાં મૂંઝાઈ ગઈ, કારણ કે હજી સુધી તેના ભાઈના સ્વરૂપમાં ભગવાન પધાર્યા ન હતા. બ્રાહ્મણે ટોળે ઊભા હતા અને આમાં તેઓ આગળ એક મહા તેજસ્વી યુવાન આવ્યા. વહીની કહેવા લાગ્યા કે ભાઈ, માધવ પ્રસાદનું ઘર આ જ છે? ત્યાં તો દરવાજામાં ઊભેલી મુગ્ધા દોડી આવી. ભાઈ પધારો, ભાઈ પધારો. ઘરમાં લઈ ગઈ અને બેઠરાડે. એટલે મુગ્ધાએ તેમની આગળ 108 પતરાળી મૂકી અને એક થાળીમાં પેલો 500 લાડુ મૂક્યો. ભાઈના રૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાન આ જોઈને હસી પડ્યા. તેઓ તુરંત જ બધું કહીને ઘરની પાછળ આવેલા એક વિશાળ ચોકમાં ગયા અને હાર બંધ 108 પતરાળા ગોઠવી પેલા લાડુના કટકા કરીને ઘરમાં નાખવા માંડ્યા અને છેલ્લા પતરાડામાં મૂક્યો ત્યારે સાથે પતરાડા સુવર્ણ થઈ ગયા. એમાંથી ઘીમાં લચપતતા લાડુ અને ભાતની વાનગીઓ ભરેલી હતી. પછી તેઓ બહાર જઈને બધા બ્રાહ્મણોને જમવા બોલાવી લાયા. બ્રાહ્મણે તો સોનાના થાળમાં ભોજન પીરસાવી જોયું. અજાબાજ થઈ ગયા અને મુગ્ધાની સાબીની વખાણ કરવા લાગ્યા અને બેઠા બેઠા વૃત્તૃપ્ત થઈને ઉઠ્યા ત્યારે અમૃતને ઓડકારવા માંડ્યા. ભાઈએ દરેકને એક સોનામોર દક્ષિણા આપવા માંડી. આથી મુગ્ધાએ જય જયકાર બોલાવા જ માંડ્યા. જ્યારે મુગ્ધાની જેઠાણી રૂપવતીએ સાંભળ્યું ત્યારે તેને જીભ બળી ગયો, કારણ કે તેના બ્રાહ્મણે જમવા બેઠા હતા તે જ બધાઈ રસોઈ અદ્રશ્ય થઈ ગઈ અને આથી બ્રાહ્મણો ગુસ્સે થઈને ઘરે બળબડાટ કરતા જવા માંડ્યા. જેઠાણીને સૌ ફિટકારવા માંડ્યા અને દેરાણીને ધન્યવાદ આપવા માંડ્યા, કારણ કે જેઠાણીના ઉપર ભગવાનની અકૃપા હતી અને દેરાણી ઉપર ભગવાનની કૃપા ઉતરી હતી. અને મુગ્ધાએ ત્યાં બધાને જમાડી લીધું અને મુગ્ધાએ જમવાનું બાકી હતું. ભગવાને તેને હાથમાં પ્રસાદી તરીકે સાકરનો કટકો મૂક્યો. ખાઈ જમવા કહ્યું. તે ખાતાની સાથે મુગ્ધા ભોળ પણ અદ્રશ્ય થઈ ગયું અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાને ઓળખી ગઈ એટલે તેના ચરણોમાં પકડી કહેવા લાગી, હે નવરાધાર આધાર, ગરુડધારી ગિરધારી ભોળા ભગવાન, આપ તો ભગવાનના ભૂખ્યા છો, આપ તો ભાવના ભૂખ્યા છો, શ્રદ્ધાળુ હૃદયમાં વાસ કરો છો, શરણે આવેલાને તારો છો, તો પ્રભુ મારું પણ કલ્યાણ કરો. મુગ્ધાએ આશીર્વાદ આપવા પુરુષોત્તમ ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા. પીળું પિતાંબર ધારણ કરેલું છે, પગમાં લાલ ચાખડીઓ છે, હસ્તમાં શંખ ચક્ર ગદા પણ ધારણ કરેલ છે. મુગ્ધા ભગવાનના જળહળતા સ્વરૂપને જોઈ નહીં શકી અને એની આંખો મીંજાઈ ગઈ. તેને મનમન કરીને ઊભી રહી. પુરુષોત્તમ ભગવાન તેને વરદાન આપતા કહ્યું, હે મુગ્ધા, તું અને તારી જેઠાણીએ સાંપીને રહેશો તો થોડા સમયમાં તમારા પતિને ખૂબ જ ધન કમાઈને એમ કેમ ઘરે આવશે. ઘરમાં તારું પુણ્ય વધારે છે, તેના પ્રતાપે ઘરમાં બધા જ માણસો સુખ ભોગવશે. તું પણ સુખના દિવસો ગુજારીશ. અંતે તારો ગૌલોકમાં વાસ થશે. તેને કુંડીમાં જે મેલા મણથી સ્નાન કર્યું ને તે કુંડીની જગ્યાએ એક સરોવર ખોદાવજે અને તે મુગ્ધા સરોવર તરીકે ઓળખાશે. જે ભાવિકો તેમાં સ્નાન કરશે તેના પાપો વળી જશે અને તેને મુક્તિ મળશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને વધુ સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી મુગ્ધા ઘરમાં સુખ ઝલકાવા માંડ્યું તથા રૂડી મુગ્ધા તાણી સાંભળશે નરનાર, પાપો બળી જશે અને સફળ થયે અવતાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને પડ્યા એવા પુરુષોત્તમ માસ નર નારે દાન કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર ને પડજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ માસ કી જય. આપણે વાંચ્યું કે ભોળાના ભગવાન તમે કઈ રીતે કરો છો, શું કરો છો, પણ તમારું મન ચોખ્ખું હોવું જોઈએ. એ જ રીતે ભગવાનની ભોળા ભાવે પૂજા કરેલી હંમેશા સફળ થાય છે. તો તમે આ વાર્તાથી શીખ મળી હશે કે ભગવાનને બધું કરવું જોઈએ, પણ તમને જો ના ખબર હોય ભોળા ભાવથી જે બી તમે કરશો
કોઈના દેખાવથી, કોઈના કયાથી કે કોઈને બતાડવા માટે કરશો તો એ ભગવાન ગ્રહણ નથી કરતા. પણ ભોળા ભાવથી, સાચા મનથી, પ્રેમથી જે પણ આપશો એ ભગવાન અવશ્ય ગ્રહણ બી કરે છે અને આપણને વરદાન પણ આપે છે. અને આપણે વરદાનમાં શું માંગવાનું? પૈસા નથી માંગવાના. આપણે માંગવાનું છે શુદ્ધ ભક્તિ, રાધા અને કૃષ્ણના ચરણોમાં અનુરાગ રહી એકદમ નિષ્કામ ભક્તિ માંગવાની છે. એ બહુ ખૂબ જ દુર્લભ છે. પૈસા, ગાડી, બંગલા ભલે મળશે પણ નિષ્કામ ભક્તિ, શુદ્ધ મનથી માંગેલી ભક્તિ બહુ જ એટલી રેર વસ્તુ છે કે તે તમને ભગવાન સિવાય કોઈ નહીં આપી શકે. અને ગુરુદેવના આશીર્વાદથી જ મળશે. હરે કૃષ્ણ.